નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રેમ લગ્ન સંબંધે સૂચિત નિયમો જાહેર કરી લોકોના વાંધા સૂચનો મંગાવતી ગુજરાત સરકાર। આવતીકાલે શનિવારથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવતા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન। T20 વર્લ્ડ કપમાં સુપર 8માં પ્રવેશ મેળવી લેતી ભારતની ટીમ રવિવારે પ્રથમ મેચ। રોડ, પાણી, ગટર સહિતના મુદ્દે જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ચક્કાજામ કરતી મહિલાઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। नम्रता वेलनेस सेंटर पग, गोठण અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રેમ લગ્ન સંબંધે બંને પાત્રને માતા પિતાને જાણ હોવી જોઈએ કે નહીં અને આ માટે કોઈ કાયદો શક્ય છે કે કેમ તે બાબતે સમગ્ર ગુજરાતમાં 1.5-2 વર્ષથી ચર્ચાઓ અને આ બાબતે સરકાર પર દબાણ વધી રહ્યું હોવાથી ગઈકાલે ગુરુવારે રાજ્યની વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમો અંગે જોરદાર ચર્ચાઓ થઈ હતી। રાજ્ય સરકારે ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કર્યા હતા। સૂચિત સુધારાઓ મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરતાની સાથે જ દીકરીના માતા પિતાને વોટ્સએપ દ્વારા સંપૂર્ણ વિગતો મોકલવામાં આવશે। અરજી કર્યાના 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે। નવા નિયમો હેઠળ માતા પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર ફરજિયાત લેવામાં આવશે। સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ આપવી પડશે। કોર્ટ આધારિત નોંધણી અનિવાર્ય રહેશે। નોટરી પ્રક્રિયામાં પણ કડકાઈ લાવવામાં આવશે। હાજરી વિના સિક્કો મારવામાં આવશે તો કડક પગલાં લેવાશે। રાજ્ય સરકાર પ્રેમ લગ્ન નોંધણી માટે અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે। જેવી અરજી થશે એ જ મિનિટે માતા પિતાને વોટ્સએપ દ્વારા સંપૂર્ણ ડિટેલ મોકલાશે। સરકારનો દાવો છે કે આથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બનશે। વિધાનસભામાં નિયમ 44 હેઠળ હર્ષ સંઘવીએ આ અગત્યની બાબતે નિવેદન આપ્યું હતું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલી રજૂઆતોના આધારે ગુજરાત વિધાનસભામાં આ સુધારા રજૂ કરવામાં આવ્યા છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રેમ લગ્નોના વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની મજબૂતી માટે આ સુધારા જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સૂચિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ નિયમોનો હાલમાં અમલ કરવાનો થતો નથી। આ નિયમો અંગે રાજ્યના કોઈપણ નાગરિકો સરકારના પોર્ટલ વેબસાઇટ પર આગામી 30 દિવસ દરમિયાન પોતાના વાંધા સૂચનો મોકલી શકશે। નાગરિકો પાસેથી વાંધા સૂચનો મળી ગયા બાદ રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ આ બાબતે સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે અને લોકોના વાંધા સૂચનોના આધારે સૂચિત નિયમોમાં ફેરફારો કરવા કે નહીં અને શું ફેરફારો કરવા તે અંગેનો નિર્ણય જાહેર થશે। ત્યારબાદ સરકાર જાહેર કરશે કે આ નિયમોનો કઈ તારીખથી અમલ શરૂ થઈ રહ્યો છે।
ત્યાં સુધી આખી બાબત પ્રોસેસ પૂરતી છે. નિર્ણય અને અમલ આગામી સમયમાં થશે. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને ત્યારબાદ આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી આવી રહી હોય સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન આજે ગુજરાત પહોંચ્યા છે અને તેઓ તારીખ 22 સુધી વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં હાજરી આપશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવતીકાલથી 2 દિવસ માટે ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે અને રાજ્યના રાજકીય મુદ્દાઓ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. તારીખ 22ના રોજ ભાવનગરમાં માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં કેજરીવાલ અને ભગવંત માન ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન આપના નેતા રાજુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. રાજકીય કાર્યક્રમો ઉપરાંત તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. વલ્લભીપુર ખાતે મુરલીધર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. સાથે જ પ્રખ્યાત વક્તા રમેશભાઈ ઓઝાની કથામાં પણ તેઓ જોડાશે. T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ હવે જંગ વધુ રોમાંચક બન્યો છે. સુપર 8માં 8 ટીમો પહોંચી ગઈ છે અને હવે દરેક મુકાબલો નોકઆઉટ સમાન બનવાનો છે. ટીમ ઇન્ડિયા સુપર 8માં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સાથેના ગ્રુપમાં છે અને આંકડાઓ કહે છે કે વિન્ડીઝ સિવાય બાકીની બંને ટીમ સામે ભારતનો રેકોર્ડ મજબૂત છે. ટીમ ઇન્ડિયાની પહેલી સુપર 8 મેચ 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે રમાશે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. છેલ્લી T20 વર્લ્ડ કપ પછી બંને ટીમ વચ્ચે 8 T20 મુકાબલા થયા, જેમાં 6માં ભારત વિજેતા રહ્યું અને માત્ર 2માં સાઉથ આફ્રિકાને જીત મળી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ 7 વખત ટકરાઈ. ભારત 5 વખત જીત્યું છે. ખાસ વાત એ છે કે 2014ની સેમીફાઇનલ અને 2024ની ફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ઓવરઓલ T20 રેકોર્ડમાં પણ ભારતે આશરે 60% મેચમાં પ્રોટિયાઝને હરાવ્યા છે. ટીમ ઇન્ડિયાની બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સાથે રમાશે. આ મુકાબલો ચેન્નાઈના ઐતિહાસિક ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સત્યમ કોલોની વિસ્તારમાં રસ્તા રોકો આંદોલન અને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવણી અંગે આયોજન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે.
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોર્ડન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં મહિલાઓ દ્વારા વોર્ડ નંબર 7ના સુંદરમ કોલોની તથા પટેલ નગરી વિસ્તારમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને રસ્તા રોકો આંદોલનથી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારની મહિલાઓએ એવું જણાવ્યું હતું કે અમો સૌ રહેવાસીઓ 3-4 મહિનાથી પરેશાન છીએ. આ વિસ્તારમાં મુખ્ય રોડ ખોદી નાખવામાં આવ્યો છે. લોકોના પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે. ગટરોની લાઇન પણ તૂટી ગઈ છે અને ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉલાડી દેવામાં આવ્યા છે. કામ કરવા માટે શરૂ કરવામાં આવેલો વૈકલ્પિક રસ્તો ઠેકાણા વિનાનો છે, જેના પર પથ્થરો છે અને ધૂળ કે ઝીણી ભૂકી પાથરવામાં આવી નથી. આથી હજારો રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન છે. અમારી રજૂઆતોને કોઈ ધ્યાન આપતું નથી. આથી અમોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે. ગઈકાલે ગુરુવારે સત્યમ અંડરબ્રિજ નજીક કલાકો સુધી મહિલાઓએ રણચંડી બનીને રસ્તા રોકો આંદોલન કરતા મહિલાઓને સમજાવવા માટે તથા વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા માટે પોલીસે બનાવના સ્થળે દોડી જવું પડ્યું હતું. જોકે આ મહિલાઓ કોઈની કશી વાત સાંભળવા તૈયાર ન હતી.
કારણ કે મહિલાઓના કહેવા પ્રમાણે આ વિસ્તારના લોકો લાંબા સમયથી જુદા જુદા કારણોસર હેરાન પરેશાન છે. દક્ષાબેન નામના એક મહિલાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. રોડ ખોઈ દો હે, રોડ બનાવો 3 મહિના થયા. બનાવો, રોડ માટે અમારું આંદોલન છે. અને કચરો ઉઠાવો, કચરો ઉઠાવો, કચરો અને કચરો બધાય લઈ જાઓ. કચરો અને ગટરનું પાણી આવે 3 મહિના થયા. સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સખર જિલ્લા સિંધી પંચાયત દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલી વાડી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વિશાળ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી. ચેટીચાંદના પાવન દિવસે સવારે 5 વાગ્યે મંગળા આરતી અને 7 વાગ્યે દ્વિતીય આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સાધના ઝૂલેલાલ મંદિરથી ભવ્ય બાઇક રેલી પ્રસ્થાન કરશે. આ રેલી ઝૂલેલાલ મંદિર ખાતે સમાપ્ત થશે. આ માટેના આયોજનની બેઠક યોજાઈ હતી, જેમાં સિંધી સમાજના સર્વે હોદ્દેદારો અને સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આપઘાતના 3 અને અકસ્માત મોતનો એક બનાવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં જેલની પાછળના વિસ્તારમાં ગણેશવાસમાં રહેતા 25 વર્ષના અશ્વિન ચંદ્રકાંતભાઈ રાઠોડે ગત બુધવારે ઝેર પી આપઘાત કરી લીધો છે. આ યુવાને શંકર ટેકરી નજીક આવેલા બહુચરાજી માતા મંદિર પાસે કોઈ પ્રવાહી ગટગટાવીને આપઘાત કર્યો હતો. આ યુવાન બેભાન સ્થિતિમાં મળી આવ્યા પછી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ખંભાળિયામાં એસટી ડેપો નજીક રહેતા 31 વર્ષના ઇસ્માઇલ અનવરભાઈ ભગાડ નામના યુવાને પોતાના ઘરમાં દુપટ્ટાનો ગાડીઓ બનાવીને ગળાફાંસો ખાઈ લીધો છે. તેને સારવારમાં લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ આ યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તેના મોટા ભાઈ યાસીનભાઈએ આ અંગે પોલીસમાં જાણ કરી છે. કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવેશ જેરામભાઈ સીર નામના 24 વર્ષના યુવાને ગત 8મી ફેબ્રુઆરીએ પોતાના ખેતરમાં જંતુનાશક દવા પી લીધી હતી. આ યુવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગઈકાલે ગુરુવારે તેનું મોત થયું છે. મૃતકના પિતા જેરામભાઈનું નિવેદન પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું છે. જોડિયાના બાદનપર પાટિયાથી કુનડ ગામના પુલ વચ્ચેના વિસ્તારમાં પુલ નજીકના ડાયવર્ઝનમાં એક પ્રૌઢનું મૃત્યુ થયું છે. મૃતક 50 વર્ષના હતા અને તેમનું નામ અર્જણભાઈ પબાભાઈ ટોઈટા હતું. તેમનું બાઇક નંબર GJ10 AD 7762 માટીના ઢગલા સાથે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં મૃતકનું માથું પથ્થર સાથે ટકરાવાથી ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી. તેમના ભાઈ કનુભાઈએ આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શિવાજી જયંતિની ઉજવણી અને મરીન ફોર્સના પેટ્રોલિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી. જયેશભાઈ રૂપારેલિયા, 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની 399મી જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં દેશભક્તિ અને શૌર્યનો જ્વલંત માહોલ સર્જાયો હતો. શહેરના ચાંદી બજાર વિસ્તારમાં કાર્યરત ગણેશ મરાઠા મંડળ દ્વારા શોભાયાત્રા અને મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રીયન સમાજ સાથે મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા હતા. આ ઉજવણીની શરૂઆત મહાકાળી મંદિર પસાયા ખાતે મસાલ યાત્રાથી થઈ હતી અને હાથમાં પ્રજ્વલિત મસાલો અને હોઠ પર શિવાજી મહારાજ કી જયના ગુંજતા નાદ સાથે યાત્રા શહેર તરફ આગળ વધી હતી. ત્યારબાદ શહેરના ચાંદી બજાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું. શિવાજી મહારાજની પ્રતિમાથી સજ્જ આકર્ષક ફ્લોટ સમગ્ર યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યો. પારંપરિક મહારાષ્ટ્રીયન વેશભૂષામાં સજ્જ બાળકો અને મહિલાઓએ લેઝિમ નૃત્ય સાથે શૌર્ય અને સંસ્કૃતિનું અદ્ભુત દર્શન કરાવ્યું. કેસરિયા ધ્વજોથી સજ્જ રાજમાર્ગો અને દેશભક્તિના નાદોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા ચાંદી બજારથી શરૂ થઈને સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર અને બેડીગેટ થઈ ફરી ચાંદી બજાર ખાતે પૂર્ણ થઈ.
છેલ્લા 41 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવતા ગણેશ મરાઠા મંડળ દ્વારા ચોથી વખત શિવાજી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો અને શહેરજનો ઉમટી પડ્યા હતા. સામાન્ય દિવસોમાં તકેદારી રાખવામાં ન આવે તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એ સિદ્ધાંત પર જામનગર જિલ્લાની દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કોસ્ટલ પેટ્રોલિંગ ખીજડીયાથી માંડીને સચાણા, જેટી સહિતના દરિયાઈ વિસ્તારોમાં ગોઠવાયું હતું. એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી વિભાગના ડીઆઈજી અમિત વિશ્વકર્મા અને મરીન ટાસ્ક ફોર્સના હજીરાના એસપી એસ.જે. પરમાર તેમજ જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ સહિતના સ્ટાફ દ્વારા ગત 17મી ફેબ્રુઆરીએ આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મરીન કમાન્ડો જોડાયા હતા. આ સમગ્ર ટીમે શંકાસ્પદ ઈસમો અને બોટ તથા અવાવરૂ જગ્યાઓ વગેરે બાબતોની ચકાસણી હાથ ધરી હતી. જામનગર એલસીબીએ 300 લીટર દેશી દારૂ સાથે એક કાર અને એક રિક્ષા મળી કુલ રૂપિયા 6.10 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. વાહનોના ચાલકોની ધરપકડ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એલસીબીએ કરેલી જાહેરાત મુજબ ધુઆવ હાઉસિંગ બોર્ડ પાસે કાર નંબર GJ1 HZ 9966 અને રિક્ષા નંબર GJ10 TW 6378 માંથી કુલ 300 લીટર દેશી દારૂ ઝડપાયો છે. આ સાથે બંને વાહનો કબજે લઈ લેવામાં આવ્યા છે અને આ વાહનોના ચાલકો વિરુદ્ધ ફરિયાદ રિપોર્ટ આપી વાહન ચાલકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ. નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રેમ લગ્ન સંબંધે સૂચિત નિયમો જાહેર કરી લોકોના વાંધા સૂચનો મંગાવતી ગુજરાત સરકાર. આવતીકાલે શનિવારથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવતા કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન. 2020 વર્લ્ડ કપમાં સુપર 8માં પ્રવેશ મેળવી લેતી ભારતની ટીમ રવિવારે પ્રથમ મેચ. રોડ, પાણી, ગટર સહિતના મુદ્દે જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ચક્કાજામ કરતી મહિલાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.